અંજારમાં હિટ એન્ડ રનની ઘટના, પતિની નજર સામે પત્નીનું કરુણ મૃત્યુ. આજરોજ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. અંજારના બાલાજીનગર 1માં નિવાસ કરતા અને વ્યવસાયિક ફોટોગ્રાફર તરીકે કાર્ય કરતા 40 વર્ષીય વિમલ હેમરાજભાઈ રાઠોડે અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ 6 એપ્રિલના રોજ ચૈત્રી નવરાત્રિની નવમ હોવાથી તેઓ તેમની પત્ની પ્રવીણાબેન સાથે ટુ વ્હીલર પર સવારે આશરે 8:45 વાગે કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે કુંભારિયા જતા હતા. જ્યારે તેઓ જય અંબે ટી સ્ટોલ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલી સફેદ રંગની કારે તેમના વાહનને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને પતિ પત્ની રસ્તા પર ફંગોળાઈ ગયા. આ અકસ્માત બાદ કાર ચાલકે તેમની પત્નીની ઉપરથી કાર ચલાવીને નાસી ગયો. ઘાયલ હાલતમાં પ્રવીણાબેનને તરત જ આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. વિમલભાઈના જમણા હાથની કોણી ભાંગી ગઈ તથા શરીરના અન્ય ભાગમાં પણ ઈજાઓ પહોંચી હતી. અજાણ્યા કાર ચાલક સામે અંજાર પોલીસ મથકે જીવલેણ અકસ્માત કરી નાસી જવાના આરોપ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો. આ દરમિયાન આજરોજ ઘટના સ્થળના નજીકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.